Hi everyone, this is the fifth lecture for the chapter Transport and Plants. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ઓસ્મોટિક પ્રેશર, આશ્રુતિ દાબ. એને કયા કયા એક્સપેરિમેન્ટથી તમે કેલ્ક્યુલેટ કરી શકો અથવા ઓસ્મોસિસ રાધર કયા કયા એક્સપેરિમેન્ટથી તમે નોટિસ કરી શકો, ઓકે, મેજર કરી શકો. Then we also saw the formula, Wandt-Hoff formula જે હતું for calculation of osmotic pressure. એમાં એક તમને હોમવર્ક આપેલું હતું which I hope everybody has done. Okay, quite simple question. And then we had also discussed the three different type of cells in different conditions. Hypertonic condition ma we saw plasmolyzed cells, hypotonic condition ma we saw turgid cell, અને isotonic solution માં we saw flaccid cell. તો આ સેલ ની અલગ અલગ ટાઈપ હતી, એની અંદર ટર્ગર પ્રેશર શું છે, વોલ પ્રેશર શું છે, all of that we have discussed. So I hope you are studying along with the lectures. In this class we will be starting with the mechanism of stomatal opening and closing. એટલે સ્ટોમેટા જે છે, ઓકે, આ વાયુ રંધ્રો જે છે એ વાયુ રંધ્રો કઈ રીતના ખુલે છે ને કઈ રીતના બંધ થાય છે. That is what we will be studying. Now first of all I'll tell you કે એ બનેલા શેના હોય છે. તો સૌથી પહેલી વસ્તુ કે એપિડર્મિસ નું લેયર હોય. આપણે જ્યારે ફોટોસિન્થેસિસ ભણતા હતા ને, પ્રકાશ સંશ્લેષણ, ત્યારે આપણે લીફના લેયર્સની વાત કરી હતી. યાદ કરો અથવા રિફર બેક. ઓકે, સો ધ અપરમોસ્ટ લેયર, જે સેલનું સૌથી પેલું પડ આવેલું હોય, એને એપિડર્મિસ કહેવાય. ઓકે, એપિડર્મિસની ઉપર આવા રાઉન્ડ સ્ટ્રક્ચર્સ આવેલા હોય, આને સ્ટોમા કહેવાય, STOMA. ઓકે, આખે આખા સેલના સ્ટ્રક્ચર્સને. ફાઇન. હવે આ સ્ટ્રક્ચરની અંદરની તરફ તમને દેખાય બે બીન શેપ્ડ સેલ્સ. બીન એટલે રાજમા જેવા હોય ને, એવા રાજમાના શેપના બે સેલ, બે કોષ તમને જોવા મળે. ઓકે, વચ્ચોવચ આ બે કોષને ગાર્ડ સેલ કહેવાય. ઓકે, સો દે આર નોન એઝ ગાર્ડ સેલ્સ. ગાર્ડ સેલ્સ ની વચ્ચે જે ઓપનિંગ હોય, that is actually your stomata. ઓકે, એ ખાલી પોર છે, છિદ્ર છે, એનું નામ સ્ટોમેટા પાડવામાં આવ્યું છે. Now apart from these guard cells, એની આજુબાજુના જે આ cells હોય એને subsidiary cells કહેવાય. Okay, or they are just epidermal cells. Epidermis layer માં યાદ કરો, ક્લોરોપ્લાસ્ટ હોતા નથી. ઓકે, એમાં ફોટોસિન્થેસિસ થતું નથી. ગાર્ડ સેલ્સ આર ઓનલી એક્સેપ્શન. ખાલી એક ગાર્ડ સેલ જે છે એની અંદર જ તમને ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે અને એ ફોટોસિન્થેસિસ કરે છે. બાકી પર્ણોની અંદર, લીવ્સની અંદર, the task of photosynthesis is given to mesophyll cell. મધ્યપર્ણ પેશીનું જ કામ હોય છે ફોટોસિન્થેસિસ કરવાનું, એપિડર્મિસનું કામ હોતું નથી. એપિડર્મિસ ઉપર આ બે જ જે પેર છે કોષની, એ જ એક્સેપ્શન છે. ઓકે, જે ગાર્ડ સેલ્સ છે એની અંદર ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે અને એ ફોટોસિન્થેસિસ પણ કરે છે. I hope this much is clear. ઓકે, વેરી ગુડ. હવે આ જે રાજમા જેવા શેપનું છે, બીન શેપનું છે, એમાં અંદરની તરફ, that means towards the pore, તમે જોઈ શકો છો કે there is thickening. ઓકે, આમ થોડું વધારે શું કે ડિપોઝિશન હોય અહીંયા. Okay, of the wall. So it has a thick cell wall. અંદર જે ડાર્ક ગ્રીન દેખાડ્યું છે, that is the thick cell wall. એના અલાવા આમાં સેલ્યુલોઝના માઇક્રોફાઇબ્રિલ્સ પણ આવેલા હોય, જે સેલમાં આ રીતના ગોઠવાયેલા હોય છે. ઓકે, તો આ ગાર્ડ સેલની સ્પેશિયાલિટી કે એની અંદર આ જે ઇનર સરફેસ જે છે એ એકદમ થિક સેલ વોલ વાળી હશે અને બાકી આ ટાઈપના સેલ્યુલોઝના માઇક્રોફાઇબ્રિલ પણ પ્રેઝન્ટ હોય છે. ફાઇન, આટલું ક્લિયર સ્ટોમેટાના બારામાં? ફાઇન. Then let us start with the theory. આપણે થિયરીથી શરૂ કરીએ. ડ્યુરિંગ ધ ડે ટાઈમ, સવારના સમયે લીફની અંદર આપણે વાત કરીએ છીએ. ઓકે, પર્ણની અંદર શું થઈ રહ્યું છે? તો ઇન ધ મોર્નિંગ રેસ્પિરેશન ડિક્રીઝિસ, શ્વસન ઓછું થાય છે પણ ફોટોસિન્થેસિસ વધારે થાય છે. ઓકે, ગાર્ડ સેલની વાત કરીએ છીએ
લીફમાં ગાર્ડ સેલ જે છે રેસ્પિરેશન ઓછું કરી દેશે સવારના પોરમાં અને ફોટોસિન્થેસિસ વધારી દેશે. ફોટોસિન્થેસિસ જે છે એ થાય એનો મતલબ કાર્બન ડાયોક્સાઇડ કન્ઝ્યુમ થાય, કાર્બન ડાયોક્સાઇડનું ફિક્સેશન થાય. કાર્બન ડાયોક્સાઇડ ફિક્સ થાય એનો મતલબ કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જાય. બધું કાર્બન ડાયોક્સાઇડ ક્યાં યુઝ થાય છે? તો ફોટોસિન્થેસિસમાં. આ કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન જેવું ડિક્રીઝ થાય એટલે પીએચ જે છે, ઓકે, સેલની અંદરની પીએચ એ ઇન્ક્રીઝ થાય. આનું રીઝન છે એક આયન, યાદ કરો, HCO3 માઇનસ, આવું ક્યાંક લખો છો, અથવા H2CO3. H2CO3 is carbonic acid અને HCO3 minus is carbonate, right? અને એમાં H+. આ H+ ના કારણે એસિડિટી હોય, પણ જેવું આ CO2, આ કાર્બન ડાયોક્સાઇડ જે છે, as it starts getting used up for photosynthesis, pH જે છે એ ધીરે ધીરે વધતી જાય, આલ્કલાઇન થતી જાય. Clear? So the pH becomes alkaline સવારે. This alkaline pH, આ જે આલ્કલી વાળી pH છે, it will help in converting starch. જે સ્ટાર્ચ હોય એમાંથી શુગર બનાવવાનું કામ કરે છે. ઓકે, ઇનસાઇડ ધ ગાર્ડ સેલની અંદર. હવે સ્ટાર્ચ જે છે એની ઓસ્મોલારિટી હાઈ હોતી નથી, પણ જેવું એમાંથી વધારે ને વધારે શુગર બનવા માંડે એમ સેલની અંદર શુગર કોન્સન્ટ્રેશન વધે. શુગર ઇઝ અ સલ્યુટ, જેમ સલ્યુટનું કોન્સન્ટ્રેશન વધે એટલે એનું ઓસ્મોટિક પ્રેશર પણ વધે, જેના કારણે અંદર કોન્સન્ટ્રેશન વધે. આ ગાર્ડ સેલની અંદર શુગરનું કોન્સન્ટ્રેશન વધ્યું તો એ શુગરની પાછળ આવે કોણ? ઓલું યાદ કરો, કાજોલ અને શાહરૂખ ખાન વાળું, જ્યાં સલ્યુટ હશે એની પાછળ વોટર જશે. એટલે શુગર વધારે બનવા માંડે સ્ટાર્ચમાંથી, તો એ શુગરની પાછળ સાઈડમાંથી બધી જગ્યાએથી પાણી જે છે એ પણ ગાર્ડ સેલની અંદર આવવા લાગે. જેવું આવું એન્ડોઓસ્મોસિસ થાય એટલે ગાર્ડ સેલ્સ become turgid. Turgid cell definition and an explanation we already discussed. So as the guard cells become turgid, એકદમ કડક થઈ જાય સેલ જ્યારે ટાઈટ, ત્યારે વચ્ચેનું ઓપનિંગ જે છે, this opening opens, ઓકે, એ ખુલી જાય, જગ્યા તમને દેખાય. So this pore it opens અને આ રીતના સ્ટોમેટા જે છે એ ખુલે છે. આટલું સમજાણું. સવારના સમયે કાર્બન ડાયોક્સાઇડ વપરાવા લાગે ફોટોસિન્થેસિસ માટે. કાર્બન ડાયોક્સાઇડ વપરાય એટલે કાર્બોનેટ આયનનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, એસિડિટી ઘટે, એટલે આલ્કલાઇન પીએચ તમને જોવા મળે. આલ્કલાઇન પીએચમાં સ્ટાર્ચ જે હોય એ સ્ટાર્ચમાંથી શુગર બને. શુગર જે છે એ ઓસ્મોલારિટી વધારે, ઓકે, કોન્સન્ટ્રેશન, સાંદ્રતા કોષની અંદર વધે, જેના કારણે પાણી જે છે એ અંદર આવવા લાગે. So endoosmosis is seen. Endoosmosis થાય, so the guard cells become turgid. Guard cell turgid બને એટલે એનું સ્ટોમેટા ઓપન થઈ જાય. આટલું ક્લિયર? This is the starch theory. Fine? Now what happens at the night? રાતે શું થાય છે? તો રાતે પર્ણોમાં જ, in the guard cell itself, respiration જે છે એ ડિક્રીઝ થાય અને ફોટોસિન્થેસિસ જે છે તો થતું જ નથી. ઓકે, I think I made a mistake. Respiration increase થાય. ઓકે, my mistake. શ્વસન જે છે એ રાતના સમયે વધારે જોવા મળે, ફોટોસિન્થેસિસ જોવા મળતું નથી. કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન જે છે એ તમને ઇન્ક્રીઝ થતા જોવા મળે. Again I've made a mistake, sorry. So carbon dioxide concentration increases અને એના કારણે pH જે છે it decreases. આ કાર્બન ડાયોક્સાઇડ CO2 plus H2O gives you H2CO3, carbonic acid, જેની pH ઓછી હોય, લો હોય, જેના કારણે એસિડિક pH બને. એસિડિક pH ના અંદર sugar જે હશે, this sugar gets converted into starch. Fine? જેવી sugar જે છે starch બનવામાં use થઈ જાય, એવી સેલની અંદર, ગાર્ડ સેલની અંદર સાંદ્રતા or concentration, osmolarity બધું ઘટવા લાગે. જેવું ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન ઘટે એટલે એક્ઝોઓસ્મોસિસ થાય. જે સવારે પાણી અંદર આવતું હતું એ પાણી હવે બહાર જશે. ઓકે, the water leaves the cell. જેવું પાણી બહાર જાય
the guard cell become flaccid. Okay, turgid માંથી flaccid થઈ જશે and the pore will close. આમાં તમને દેખાય છે છિદ્ર જે છે બંધ થઈ જાય છે. ક્લિયર? આટલી જ વસ્તુ છે. સવારે કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, pH વધે. રાતે કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય, pH ઘટે. ઓકે, ઘટેલી pH માં સુગર બીકમ સ્ટાર્ચ. સુગર માંથી સ્ટાર્ચ બને એટલે કોન્સન્ટ્રેશન સુગર નું ઘટે. જેવું કોન્સન્ટ્રેશન ઘટે તો ઇનસાઇડ બીકમ્સ લેસ concentrated. So exoosmosis જોવા મળે and the cells become flaccid, which means the pores will close. Clear? That was the old theory. આ જૂની theory હતી. It is somewhat related to the new theory, જેને recent theory કહીને question પૂછાઈ શકે છે. Okay? So now let us study the recent theory of stomatal opening and closing. ક્લિયર? આ ભલે કોમ્પ્લિકેટેડ લાગે, આટલું બધું યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ફાઇન? ઓકે, ચાલો. હવે ડ્યુરિંગ ધ ડે, સવારના પોરમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ડિક્રીઝ થાય છે, ફોટોસિન્થેસિસમાં વપરાઈ જાય છે, ત્યારે શું હશે? તો કે આ ગાર્ડ સેલની અંદર મેલિક એસિડ બનશે. મેલિક એસિડ જે છે એ H+ છોડશે અને ઇટ વિલ બીકમ મેલેટ પ્લસ પ્રોટોન H+. આ H+ જે છે, હવે ધ્યાન આપજો. ઓકે, આ સાથે સાથે લખતા જજો, બાકી ભૂલાઈ જશે, કન્ફ્યુઝ થઈ જશો. ગાર્ડ સેલ જે છે એમાં ક્લોરોપ્લાસ્ટ હોય. ક્લોરોપ્લાસ્ટ ફોટોસિન્થેસિસ કરે. ફોટોસિન્થેસિસ કરવા લાગે એટલે સેલની અંદરનું કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ઘટે. એ બધું વપરાઈ જાય છે કે આ ફોટોસિન્થેસિસ કરવામાં અને ગ્લુકોઝ બનાવવામાં. ફાઇન. હવે આવા કન્ડિશનમાં આ ગાર્ડ સેલ વિલ સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ મેલેટ. ઓકે, મેલિક એસિડ જે છે એને છૂટા પાડો તો યુ વિલ ગેટ મેલેટ પ્લસ H+. આ H+ જે છે, પ્રોટોન જે છે એને બહાર મોકલવામાં આવે. કેન યુ સી? આ H+ જે છે ઇઝ લીવિંગ આઉટસાઇડ. ઓકે, એ બહાર જઈ રહ્યું છે. સો H+ will go outside. એની સામે K+ will move in. એટલે એક્સચેન્જ થાય છે, દેખાય છે? H+ પ્રોટોન ને બહાર ફેંકવામાં આવે, એની સામે પોટેશિયમ આયન્સ ને અંદર લેવામાં આવે છે. પોટેશિયમ આયન્સ અંદર આવશે, એની પાછળ પાણી જે છે, વોટર, વિલ ઓલ્સો મૂવ. ઓકે, તો આ રીતના બીકોઝ ઓફ પોટેશિયમ ઇનફ્લક્સ એટલે અંદર આવવાનું એનું વધી ગયું છે, એના કારણે you will see water also moving inside and the cell will become turgid. સેલ ટર્જિડ થાય તો આ વચ્ચેનું પોર જે છે ઓપન થઈ જાય. આટલી જ વસ્તુ છે. એટલે રિસન્ટ થિયરી જે છે એ પોટેશિયમ એટલે કે K+, પ્રોટોન એટલે કે H+, અને આ બેના મૂવમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. રાતના સમયે શું થશે? લેટ અસ સી. ઓકે, સો એટ નાઇટ આ પોરને હવે બંધ કરવાનું છે. કઈ રીતના બંધ થશે? તો કે this K+, આ જે પોટેશિયમ જે છે will move out. આ પોટેશિયમ સેલની બહાર જવા લાગશે. જેવું પોટેશિયમ બહાર જાય તો એની પાછળ પાણી પણ બહાર નીકળી જશે. ઓકે, so this potassium and water they move out. જેવું પાણી બહાર નીકળે એવું this guard cell becomes flaccid. ગાર્ડ સેલ ફ્લાસિડ બને એટલે આ પોર જે છે, વચ્ચેનું છિદ્ર જે છે એ બંધ થઈ જાય. ઓકે, આ આખી પ્રોસેસમાં એક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અથવા પ્લાન્ટ હોર્મોન પણ છે જેનું નામ છે એબ્સિસિક એસિડ. આ એબ્સિસિક એસિડ પણ એક રોલ પ્લે કરે છે. ક્લિયર? આ વચ્ચે તમને આપેલું છે, જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ એક પછી એક વારાફરતી વાંચશો તો ઇટ ઇઝ a little more detailed than what I told you. મેં તમને જે કીધું એનું થોડુંક વધારે ડિટેલમાં છે, પણ it is not required. તમારા માટે required નથી. સમજવું હોય જેને લોજિકલી એના માટે you are welcome. Otherwise just remember કે સવારે K+ goes in, H+ goes out. K+ જે અંદર જાય છે એની સાથે પાણી પણ અંદર જશે. Cell will become turgid. At night K+ will move out. Okay, K+ જે છે પોટેશિયમ આયન એ બહાર નીકળશે. પોટેશિયમની સાથે સાથે પાણી પર બહાર નીકળી જશે. સેલ વિલ બીકમ ફ્લાસિડ બને એટલે પોર જે છે ઇટ વિલ ક્લોઝ. ક્લિયર?
So this was the theory for opening and closing of stomata. ચાલો, આમાં exosmosis, endoosmosis થાય છે, osmotic pressure generate થાય because of the solute, એના કારણે આમાં include કરવામાં આવ્યું છે, okay, in this chapter. Fine. Now a new term, એક નવી term which is known as osmotic potential. Potential I hope તમને સમજી શકો. Potential એટલે આપણે એમ કહીએ ને કે આ બહુ potential student છે, અથવા આ ફિલ્ડમાં બહુ પોટેન્શિયલ છે, ક્ષમતા છે બેઝિકલી, ઓકે, એની પાસે એવી તાકાત છે, ક્ષમતા છે. So osmotic potential, it means the potential of pure water. Pure water ની તાકાત ની વાત કરીએ છે. Okay, let us understand. The potential of water to move from hypotonic solution to hypertonic solution across a semi-permeable membrane is called osmotic potential. તમે વાંચશો તો આ ઓસ્મોસિસ ની ડેફિનેશન જેવું જ લાગશે, અને it is related, એટલે ચિંતા કરો માં. Just observe this diagram. આ ડાયાગ્રામ ઉપર ફોકસ કરો. આમાં આ યુ શેપની ટ્યુબ છે, રાઈટ હેન્ડ સાઈડમાં જે આર્મ છે એ ટ્યુબની અંદર સોલ્યુશન ભરેલું છે, ઓકે. સોલ્યુશન મતલબ એમાં સોલ્યુટ પ્લસ સોલ્વેન્ટ which is water, એ બે વસ્તુ મિક્સ કરેલી છે. On the left arm you have just water, ખાલી પ્યોર વોટર છે. આ બે જ્યાં મળતા હોય ત્યાં you have added a semi permeable membrane. તો હવે તો I think તમને કેવું ના પડે, શું થશે? શાંતિથી વિચારો. એક તરફ સોલ્યુશન છે, એક તરફ પ્યોર વોટર છે, વચ્ચે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, તો શું થવું જોઈએ? એક્ઝેક્ટલી આ જે પાણી છે, this will move from its higher, શું કહેવાય, concentration, okay, જ્યાં વોટરનું concentration high હોય ત્યાંથી it will move towards the solution, જ્યાં solute એની પાછળ વોટર જાય, right? So over time, થોડોક ટાઈમ જાય એના પછી તમે જોશો કે રાઈટ સાઈડનું જે આર્મ છે એમાં પાણીનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે, અને લેફ્ટ સાઈડના આર્મમાં એટલું જ પાણીનું લેવલ ડિક્રીઝ થયું છે, ઓકે. તો આ જે પાણીનું લેવલમાં ઇન્ક્રીઝ છે, this is known as osmotic potential. પાણીનું પોટેન્શિયલ to move from hypotonic solution to hypertonic solution is known as osmotic potential. Osmotic potential અને osmotic pressure બે એક જ વસ્તુ છે, ખાલી opposite direction માં, ઓકે. આ osmotic potential છે એટલે પાણીની ક્ષમતા ઉપર ચડવાની, ઓકે, to move from lower concentration, lower solute concentration to higher solute concentration, okay, એટલે આ પાણી ઉપર જઈ રહ્યું છે. This is known as osmotic potential, પાણીની ક્ષમતા. જ્યારે આની ઉપર તમે અગર પિસ્ટન મૂકો, આપણે કર્યું છે ને આની પહેલા પણ, દબાણ માટે પિસ્ટન, અને એની ઉપર તમે પ્રેશર જનરેટ કરો, તો this pressure is known as osmotic pressure. તો osmotic potential અને osmotic pressure, ક્લિયર? osmotic pressure જે છે એ પોઝિટિવ હોય, જ્યારે osmotic potential is negative. ક્લિયર? આની જ્યારે વેલ્યુઝ આપણે લખીએ તો પ્રેશરની વેલ્યુ પોઝિટિવ લખશી, પોટેન્શિયલની વેલ્યુ નેગેટિવ લખશી. આ પોઝિટિવ અને નેગેટિવ જે છે એ ડિરેક્શન દેખાડે છે, દિશા દેખાડે છે, ઓકે. તમે ઉપરથી જે દબાણ આપો છો એને પોઝિટિવ પ્રેશર કન્સિડર થાય, અને જે વોટરને મૂવ થવું છે, પાણીને મૂવ થવું છે, એને નેગેટિવ કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર? So this is water potential, osmotic potential, okay, fine. Now let us move on to water potential, jal kshamata, which is shown by this letter, Greek letter psi, okay. ત્રિશુલ જેવું જે છે એને psi બોલાય, PSI લખાય પણ P silent, okay. So psi W, આ W ને નીચે નાનકડું લખવામાં આવે છે. So this psi W is the symbol for water potential. આ water potential ની શું જરૂર છે? તો કે એ તમને દર્શાવશે કે પાણી
will move from which place to which place. પાણીની movement કઈ જગ્યાએથી કઈ જગ્યાએ થશે. So it predicts the direction of water flow. Water potential is potential energy of water per unit volume. Okay? પાણીની ક્ષમતા છે. The higher the concentration of water, the higher the water potential. Highest concentration પાણીનું જે છે is 55.55 molar. Calculate કરજો chemistry માં. પૂછજો તમારા chemistry teacher ને અથવા just figure it out. Okay? જે highest concentration હોય pure water નું, that has the highest water potential. એનું water potential highest હોય, maximum હોય. એમાં solute જેવું તમે ઉમેરતા જાઓ એમ એનું potential ઘટતું જાય. Okay? It quantifies tendency of water to move from one area to another. એ quantify કરે છે. Quality ને quantity તો તમને ખબર હશે. Quantify કરવું એટલે તમને આંકડામાં, નંબરમાં કંઈક સમજી શકાય એવા numericals માં they can give you answer. Okay? So it quantifies the tendency of water to move. એ આ જે પાણીની tendency છે એને quantify કરે છે, આંકડાઓમાં દર્શાવે છે. Okay? In numbers. From one area to another because of osmosis. Okay? આશ્રુતિના કારણે પાણીની movement હોય તો એ આપણે quantify કરી શકીએ. Pressure, દબાણના કારણે હોય તો gravity ના કારણે હોય તો, અને surface tension. Surface tension જે છે, this again you will be studying in physics જ્યારે તમે I think second semester or second year માં આવશે, but you will study surface tension. પાણીની ઉપર અગર તમે or I'll give you one simple example. ઘરે સિક્કો હોય ને, કોઈ બી એક કોઈન હોય, એ કોઈન લઈને બેસો. હવે સાઈડમાં એક પાણીનું બાઉલ લ્યો અને એ બાઉલમાંથી ધીરે ધીરે આંગળીથી ટીપું ટીપું પાણી એ સિક્કાની ઉપર એડ કરતા જાઓ. ઓકે, વેરી સ્લોલી, વેરી ડેલિકેટલી. તમે જોશો કે એક આવું ડોમ જેવું બની જશે. ઓકે, લેટ્સ સે ઇફ ધીસ ઇઝ ધેટ કોઈન, તો કોઈનની ઉપર તમે જેવું પાણી ઉમેરતા જશો, ડ્રોપ બાય ડ્રોપ તમને આ ટાઈપનું એક પાણીનું આવું ડોમ જેવું બનતું દેખાશે. This is because of a property of water which is known as surface tension. Okay? Surface tension basically means કે અગર એક આ container હોય તો સૌથી ઉપરનું પડ જે હશે પાણીનું, okay, these are they do not have equal forces. કેવી રીતના સમજાવું? એક સેકન્ડ. I'll show it to you on this plane. Okay. Let us say this is the container. આ કન્ટેનર છે. આ કન્ટેનરની ઉપર આ પાણી ભરેલું છે. તો તમે જોશો તો પાણી નોર્મલી આ શેપમાં હશે. ઓકે, સો ધીસ શેપ ઇઝ બીકોઝ કે અગર પાણીનું મોલિક્યુલ અહીંયા વચ્ચે તમે લેશો તો ઇટ વિલ બી હેવિંગ ફોર્સીસ ઇન ઓલ ડિરેક્શન, ઇક્વલ ફોર્સીસ હશે. ઓકે, એની ઉપર અસર કરતા જેટલા બી ફોર્સ હશે એ ઇક્વલ અને ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. પણ જે સૌથી ઉપરનું આ લેયર હોય પાણીનું, એમાં ફોર્સ ખાલી નીચેની તરફ જ છે, ઉપરથી કાંઈ ફોર્સ ઇક્વલ હોતા નથી, જેના કારણે આ સ્ટ્રેટ લાઇનની જગ્યાએ થોડુંક આવું ફોર્મ કરે. આઈ હોપ તમે ઓલો ટેસ્ટ ટ્યુબમાં પણ પાણી લીધું હોય ત્યારે પણ આ રીતના જોયું હશે, અથવા નાની કેપિલરીમાં. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ સરફેસ ટેન્શન. ઓકે, યુ વિલ બી સ્ટડીંગ ઇટ ઇન ડિટેલ in physics, so do not worry. But basically આ બધી osmosis, pressure, gravity અને surface tension ના અલાવા પણ ઘણી બધી વસ્તુ હોય છે. તો એના કારણે પાણીની જે મૂવમેન્ટ કરવાની ટેન્ડન્સી છે એને આપણે વોટર પોટેન્શિયલ કહીએ છીએ. Now let us see how to calculate. Okay, આપણે કીધું ને ક્વોન્ટિફાઈ કરશે, તો કેલ્ક્યુલેશન જોઈએ. Water potential or psi W is a measure. It is normally measured in megapascal. Okay, Pascal જે છે એ you should know કે it is Newton per meter square. એટલું ખબર છે ને? એ પ્રેશરનું યુનિટ છે. ઓકે, અને ફોર્સ પર એરિયા,
force is measured in Newton and area is measured in meter square. So force per Newton per meter square and mega no meaning થાય 10 raised to 6. Okay, the water potential is normally measured in megapascal, which is written as capital M P and A. Okay, આપણે જોશું આગળ. Water potential is based on two factors. બે પરિબળો ઉપર ડિપેન્ડન્ટ હોય છે. બે કરતા વધારે પણ હોય, પણ જે આપણા અત્યારના ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ છે અને મોટો રોલ પ્લે કરે છે, એ બે જ આપણે ઇન્ક્લુડ કરશી. તમારા SBS માં બીજા પણ આપેલા છે. You can refer if you want. So the first is solute potential or osmotic potential. જે આપણે હમણાં જ ભણ્યા, right? So solute potential or osmotic potential અથવા જેને ગુજરાતીમાં કહેવાય છે દ્રાવ્ય ક્ષમતા. It is represented as psi s. Okay, અને psi s લખવામાં આવે છે. It depends on the concentration of solute. એ solute ના concentration ઉપર, એની અંદર જે dissolved solute હોય એની શું સાંદ્રતા છે એના પર depend કરે એનું solute અથવા osmotic potential. It is always negative. આપણે જોયું હતું osmotic pressure is positive, osmotic potential is negative. Clear? Then the second factor is pressure potential, દાબ ક્ષમતા, which is shown as psi p. એને psi p લખવામાં આવે છે. It is the physical pressure applied. કાં તો એ આપણે ઓલું પિસ્ટન થી ઉપર વજન નાખી અને પ્રેશર અપ્લાય કરતા હતા એ, અથવા સેલની જ્યારે વાત કરી તો સેલની અંદર આવું કોઈ ફિઝિકલ પ્રેશર અપ્લાય નથી થતું. એની અંદર પ્રેશર જે અપ્લાય થાય એને ટર્ગર પ્રેશર કહેવાય છે, રાઈટ? જે દીવાર ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ને, so that turgor pressure in cell is what is pressure potential. Okay, and it is always positive. યાદ કરો આપણે વાત કરી હતી, turgor pressure is always positive, wall pressure is always negative. હમણાં જ આપણે osmotic pressure and osmotic potential ભણ્યા ત્યારે we discussed osmotic potential is always negative અને જે pressure આપણે ઉપરથી apply કરી છે જેને osmotic pressure કહી શકીએ is always positive. Clear? So now water potential psi W is equal to solute potential plus pressure potential. Okay, so psi W is equal to psi S plus psi P. Clear? આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. Free water moves from region of high water potential to region of low water potential. હંમેશા પાણી જે છે એની જ્યાં જલ ક્ષમતા વધારે હશે, higher water potential, right? તમને આના ટર્મ ઉપરથી જ ખબર પડી જાય, જ્યાં એની ક્ષમતા વધારે, એવી વધારે ક્ષમતા વાળી જગ્યાએથી it will be moving towards the lower water potential. આટલું ઓકે? This is same as osmosis. Osmosis માં મેં તમને કીધું હતું કે વોટરનું ડિફ્યુઝન થાય from higher water concentration to lower water concentration, right? તો આમાં higher water potential to lower water potential. Let us see some examples. થોડા example જોઈએ. This is a beaker of pure water. આ water beaker જે છે એની અંદર distilled water છે. આ ડિસ્ટિલ્ડ વોટર ઉપર તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું પ્રેશર અપ્લાય થતું નથી. ઓકે, સો psi p pressure potential is 0. psi s આ ડિસ્ટિલ્ડ વોટર છે એની અંદર કાંઈ સોલ્યુટ તમે ઉમેર્યું નથી, which means psi s is also 0. So water potential psi w is psi p plus psi s, which is 0 plus 0 is equal to 0. Clear? Now let us see in case of a cell. Cell ની વાત કરીએ. એક આપણે પ્લાન્ટ સેલ લીધું છે જે નોર્મલ છે, ફ્લાસિડ છે. આવા ફ્લાસિડ પ્લાન્ટ સેલને આપણે આ પ્યોર વોટરની અંદર નાખ્યું. ઇમિડિયેટલી જ્યારે એને પ્યોર વોટરમાં નાખશો તો what will happen? તો કે પ્રેશર પોટેન્શિયલ ઇઝ સ્ટીલ 0. હજી આમાં કંઈ પ્રેશર તમને જોવા મળતું નથી, હજી તમે સેલને અંદર એડ જ કર્યું છે. બટ સેલની અંદર સોલ્યુટ હોય, રાઈટ? સેલની પોતાની એક ઓસ્મોલારિટી હોય, એના સાઇટોપ્લાઝમમાં, એના વેક્યુલર સેપમાં ઘણા બધા સોલ્ટ, ઘણી બધી શુગર્સ, અમીનો એસિડ્સ ઘણું બધું હોય. તો because of all of that
એનું psi s જે છે is -2. ક્લિયર? તો આ સમયે એની અંદરનું વોટર પોટેન્શિયલ કેવું હશે? વોટર પોટેન્શિયલ will be 0 plus -2 is equal to -2. હવે આ સેલ થોડી વાર distilled water માં પડ્યું રહ્યું. So after a while what will happen is કે એ પાણી જે છે it will move from higher water potential, okay, જે water હતું 0 to lower water potential. -2 is less than 0. આટલું તો I hope you know. તો higher water potential જે છે ત્યાંથી પાણી મૂવ થયું lower water potential ની સાઈડ, જેને આપણે સિમ્પલ ભાષામાં એન્ડોઓસ્મોસિસ કહીએ છીએ. એન્ડોઓસ્મોસિસ થાય એટલે એ પાણી પ્રેશર કરશે સેલ વોલ ઉપર. આ પ્રેશરને આપણે કહીએ ટર્ગર પ્રેશર. કેટલું પ્રેશર કરશે? તો કે જ્યાં સુધી it is not equal to the osmotic pressure. So this turgor pressure, which is shown as psi p, okay, pressure potential છે, is +2. Solute potential we already know is -2. આ બે turgid cell ની અંદર equal હોય, આ યાદ રાખજો. So the water potential will be 0. Clear? Chalo, we'll see a few more examples. Here we've taken a U-tube, okay? U-shaped tube. YouTube વાળું YouTube નહીં. ચલો, આ એક U-shape નું ટ્યુબ લીધેલું છે. વચ્ચે semi-permeable membrane છે. Right hand side ના આર્મમાં you can see it is a solution. અને ઉપરથી pressure પણ apply થઈ રહ્યું છે with use of piston. એ pressure જે apply થઈ રહ્યું છે is shown in yellow arrows અને this is shown in blue arrow. So let us see. On the left hand side, જ્યાં pure water છે, એ pure water નું water potential is always 0. લખી લ્યો. Okay? Pure water has 0 water potential. આપણે હમણાં જ જોયું હતું beaker ની અંદરના પાણી વાળું. On the right hand side, આ solution જે છે એની ઉપર તમે pressure પણ apply કરો છો. કેટલું pressure apply કરો છો? તો કે diffusion ના થઈ શકે પાણીનું એટલું, osmosis ના થાય એટલું pressure apply થાય છે. Which means this pressure is osmotic pressure. Okay, physical pressure. તો એનું psi p જે છે is +1 megapascal. Solute potential જે આ blue arrow થી દેખાડ્યું છે that is -1 megapascal. આ +1 અને -1 જે છે સામસામા બે pressures છે, forces છે, જેના કારણે water potential will be 0. એટલે આ સિનારીઓમાં પાણી જે છે will not move in any direction. આમાં પાણીની movement તમને જોવા મળશે નહીં. Clear? Water potentials are equal, so there is no net movement of water. Let us take one more example with a cell. Okay, cell ne include કરીએ. So this here is a cell. Cell ને તમે રાખ્યું છે pure water ની અંદર. So in this beaker you have pure water. Pure water નું water potential is 0. Inside the cell ની અંદર ધીરે ધીરે રહી અને જેમ પાણી અંદર જતું જશે એમાં cell turgid બનશે. Turgid cell ની અંદર turgor pressure હોય, which is shown in this blue color. Okay? આમાં બધી જગ્યાએ pressure potential is shown in blue colored arrows. અને solute एक second. Solute potential, my bad, is shown in this blue color and the pressure potential is shown in yellow color. Right. So solute, અંદરના solute ના કારણે you are seeing -1 megapascal pressure. Okay. અને બહારથી જે turgor pressure apply થાય છે, remember turgor pressure is always positive. The turgor pressure જે છે, that turgor pressure is +1 megapascal. So here also +1 and -1 will give you 0. 0 નો મતલબ અહીંયા પણ ક્યાંય water ની movement જોવા મળશે નહીં. Water potential of a turgid cell is 0. લખતા જજો. Okay. One more, we'll take this U-shaped tube. Right hand side upper you have added 0.1 molar solution, which is semi-permeable membrane. On the left hand side you have pure water no water potential is 0. And on the right hand side
તમે જોઈ શકો છો ઉપરથી કાંઈ પ્રેશર અપ્લાય થતું નથી. Okay, so all you have is this solute potential. Okay, solute potential જે છે is given as -0.4. ઉપરથી કાંઈ પ્રેશર અપ્લાય થતું નથી. So psi p plus psi s is equal to water potential, which is -0.4. Water will move from region of higher water potential to region of lower water potential. Okay, એ આપણને ખબર જ છે પાણી જે છે એ આ પ્યોર વોટર વિલ મૂવ ફ્રોમ લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ. ઓકે, એ તમને આ આંકડા હવે કહેશે. ક્લિયર? આ ડાયાગ્રામ ના આપ્યો હોય અને તમને ખાલી સાઈ પી સાઈ એસ ની વેલ્યુઝ આપી હોય તો એના પરથી પણ તમે કહી શકો કે ફ્રોમ હાયર વોટર પોટેન્શિયલ વિચ ઇઝ 0 વોટર વિલ મૂવ ટુવર્ડ્સ લોઅર વોટર પોટેન્શિયલ. ક્લિયર? આઈ હોપ તમને ધીરે ધીરે સમજાતું જાય છે. Again, we'll be going through 4 more problems. Okay, simple problems. Here also, on the left side, pure water, 0 water potential. On the right side, you have 0.1 molar solution. Jenny, solute potential is given to be -0.23. ઉપરથી કાંઈ પ્રેશર તમે અપ્લાય કરતા નથી, which means in water potential હશે -0.23 megapascal. Water moves from higher water potential to lower water potential. I hope હવે તો તમને ગોખાઈ ગયું, સમજાઈ ગયું, એકદમ ક્લિયર. સેકન્ડ એક્ઝામ્પલ, સેમ થિંગ, સેમ વસ્તુ તમે લીધી છે. આમાં પણ 0.1 મોલાર સોલ્યુશન જ લીધું છે, જેમ આ સાઈડ હતું એવું. બટ આમાં નવીન શું છે? યુ આર અપ્લાઇંગ પ્રેશર. ઉપરથી તમે ઇક્વલ પ્રેશર અપ્લાય કરો છો. ઇક્વલ પ્રેશર અપ્લાય થાય છે કેવી રીતના ખબર પડે? તો જો આ બેયની સાઈડના લેવલમાં કાંઈ ફેર પડતો નથી, which means કે એનું પ્રેશર ઇક્વલ છે. ઓકે, so now let us look at the values. આપણે વેલ્યુઝ જોઈએ તો you can see પ્રેશર કેટલું અપ્લાય કરીએ છે. આ ઉપરથી રેડ એરો દેખાડ્યું એ, તો that is 0.23. સોલ્યુટ પોટેન્શિયલ કેટલું છે સોલ્યુટના કારણે, which is -0.23. 0.23 -0.23 gives you 0. આ સિનારીઓમાં તમે ફિગર જોઈને પણ કહી શકો પણ કે વોટરની મૂવમેન્ટ જોવા મળશે નહીં. પણ અગર આ ફિગર ના આપ્યું હોય, ખાલી આ વેલ્યુઝ આપે, સ્ટીલ યુ વિલ બી એબલ ટુ ટેલ કે 0 એટલે કે હાયર વોટર પોટેન્શિયલથી પાણી જે છે will move nowhere because on the other side also the water potential is 0. Okay, એટલે ક્યાંય મૂવમેન્ટ જોવા મળશે નહીં પાણીની. વેરી ગુડ. Here now you are applying more pressure. એ કેવી રીતના ખબર પડી? તો see, આ levels જે છે ને they are not equal. Let me change the color. ચાલો, no problem. This level and this level. આ લેવલની વચ્ચે આટલો ચેન્જ દેખાય છે, એનું મતલબ અહીંયા પ્રેશર જે અપ્લાય થાય છે એ બહુ મોટું છે, વધારે છે. ક્લિયર? So here let us look at the figures now. Psi p જે છે પ્રેશર પોટેન્શિયલ is 0.3 megapascal. આ ઉપરથી આપણે જે નીચેની તરફ પિસ્ટનના થ્રુ પ્રેશર અપ્લાય કરી છે એ 0.3 છે. સોલ્યુટ પોટેન્શિયલ જે છે આ તરફનું is -0.23. Water potential is psi p plus psi s. એનું calculate કરો તો you will get 0.07 megapascal. Water moves from higher water potential to lower water potential. આમાં higher કયું છે? 0 કરતા 0.07 મોટું. So this 0.07 side નું water will move towards lower water potential, from higher water potential to lower water potential area. એટલે તમને દેખાય છે પાણી આ તરફથી આ તરફ આવીને વધી રહ્યું છે. This is what happens in reverse osmosis. યાદ કરો આપણે reverse osmosis માં ભણ્યા હતા, આવું જ થતું હતું. Okay, now this is the last example. આ નવું શું કામ છે or different શું કામ છે? તો here instead of pushing, આમાં તમે piston push નથી કરી રહ્યા પણ તમે pull કરી રહ્યા છો. ઓકે, ખેંચી રહ્યા છો. તો તમે સમજી શકો, અગર ઉપરથી નીચે આવતું હોય તો it is written as positive, પણ નીચેથી ઉપર તમે ખેંચતા હોય જેવું સ્ટ્રોમાં તમે ખેંચો ને સક્શન,
વેક્યુમ ક્લીનર જેવું સક કરે એ ટાઈપનું સક્શન અગર તમે પ્રેશર ક્રિએટ કરો તો that is shown in negative values. ઓકે, એની ડિરેક્શન બદલાઈ ગઈ એટલે ઉપરથી નીચે પોઝિટિવ, નીચેથી ઉપર નેગેટિવ. ફાઇન. તો લેટ અસ સી ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ પ્રેશર પોટેન્શિયલ જે છે ઇઝ -0.3. solute તો આ બાજુ કઈ છે જ નહીં, so solute potential will be 0. so the water potential is -0.3. on the right hand side આમાં કઈ પ્રેશર અપ્લાય થતું નથી, so pressure potential will be 0. પણ એમાં solute dissolved છે, આ solute નું કેટલું છે potential, that is -0.23. 0 plus -0.23 is -0.23. આમાં -0.23 જે છે is a smaller value compared to -0.3. okay, thank you. so water will move from -0.23 is a higher value compared to -0.3. ઓકે, આપણે નેગેટિવ સ્કેલમાં જોવો તો જેમ નેગેટિવ પછીનો આંકડો મોટો થતો જાય ને, નંબર મોટો થતો જાય એમ એની વેલ્યુ ઘટતી જાય. -20 is less valuable than -10. એવી જ રીતના -0.23 જે છે is higher than -0.3. તો the water will be moving from higher water potential to lower water potential. એટલે પાણી જે છે એની મૂવમેન્ટ તમને આ ડાયાગ્રામમાં પણ અને આ આંકડા પરથી એટલે કે નંબર્સ પરથી પણ you will be able to say that water will move from right hand side to left hand side. I hope હવે crystal clear થઈ ગયું what water potential is. ઓકે, આના ક્વેશ્ચન્સ પણ હશે તમારી SBS માં. એના સિવાય MTGIP છે એમાં just go and solve some problems. કે તમને ડાઉટ હોય તો મને પૂછો, otherwise do that much of homework. okay, see you next time.